નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય ઇંગ્લિશ વિજ્ઞાન પ્રવાહ. આપણે આજે પાર્ટ 3 જોવાના છીએ અને બીજા પાર્ટની અંદર આપણે ઓટોફેબ ટેકનોલોજીની અંદર જે આવનારા ફેરફાર છે, બરાબર, હવે જે આવનારો સમય છે એની અંદર જે થવાના ફાયદાઓ છે એ આપણે જે જોયા હતા. જેમ કે વધારે રિસાયકલિંગ થશે, બરાબર. જેમ વસ્તુનું ઉત્પાદન આપણે રો મટીરિયલમાંથી કરીએ છીએ અને પ્રકૃતિ પાસેથી બધું લઈએ છીએ, એમના બદલે જે જૂની વસ્તુ છે એમાં ફેરફાર કરી અને નવી વસ્તુ આપણે છે અચીવ કરીએ તો આ સૌથી સારામાં સારું વળતર પ્રકૃતિ માટે, પર્યાવરણ માટે બની શકે. પછી જે ગ્રામ્ય કક્ષાના જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે તેઓ ઉત્સાહભર છે એ પાછા આવશે, કારણ કે જે મોટી કંપનીઓ છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે, બરાબર, વિકેન્દ્રિત થશે. અને જે નાના પાયા પર જે દુકાનો છે, શોપ્સ છે, બરાબર, એને બદલે છે સ્થાને આવી જશે. એટલે લોકલ ઓનર છે, બરાબર, સ્થાનિક જે માલિકો છે એ કસ્ટમરને, બરાબર, જે સેવાકીય કાર્ય છે એ કરી શકશે. અને એમના પછી આપણે આગળ વધીએ. ચાલો, ચોથા નંબરનું આપણે જોવાનું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવારો. શું ધ સ્કેલ ઓફ ઓટોફેબ, સ્કેલ એટલે શું થશે? માપ. આ ઓટોફેબનું માપ તુરંત જ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. ઓટોફેબનો સ્કેલ છે એ સંકોચન પામશે, સમજાય છે? શેમાં? તો કે નાના નેનો સ્ટ્રક્ચર લેવલ, એટલે કે નાના માળખાકીય સ્તરે, સમજાય છે? સાવ નેનો લેવલ પર, બરાબર, નાના સ્તર પર છે આવી જશે. અત્યારે આપણે જાયન્ટ મોટા યંત્રો છે જોઈએ છીએ, એની બદલે સાવ નાનકડા યંત્રો આવી જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. બરાબર, એ કેવી સાઇઝના? તો કે ન્યૂલી મેન્યુફેક્ચર્ડ, એટલે કે નવી જ રીતે છે બનેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે જે મેડિકલના જે બધા સાધનો છે, વિલ બી નો બિગર, એ મોટા નહીં હોય શેના કરતાં? તો કે દેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ એટલે શું થશે? અહીંયા દવાનો જે નાનો કણ હોય, બરાબર, એનાથી પણ છે મોટા હશે નહીં. સાવ નાના રોબોટ આવી જશે આપણા શરીરની અંદર. એ અંદર પ્રવેશશે બહારથી કમ્પ્યુટર દ્વારા, એને શું કરી શકાશે? ચલાવી શકાશે. શરીરની અંદર કોઈ પણ દર્દ છે આપણને ખબર પણ નહીં પડે એ રીતે એનું શું કરી આવશે? તો કે સારવાર કરી આવશે અને આપણને દર્દ પણ નહીં થાય. હવે આ ટેકનોલોજી તો હવે આવવાની છે, સમજ્યા? આપણે એના સાક્ષી હશું કે નહીં આપણને ખબર નથી. ડૉક્ટર જરાક આપણને ક્યાંય ટાંકો લેવાનો હોય, ક્યાંય છે ગુમડું થયું હોય, આપણે રાડો પાડતા હોય, પણ આમાં છે એવું થશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃ નિર્માણ કરવું. હવે આવનારા સમયમાં એ શક્ય બનશે પુનઃ નિર્માણ કરવા માટે. શેનું? તો કે રેટિફાઈડ ટિશ્યુઝ. ટિશ્યુ એટલે શું થશે? પેશી, એટલે કે નિયત કરેલો સજીવ કોષ અથવા પ્રમાણિત સજીવ કોષ છે, એને ફરી પાછો રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે. ઇન ઇવન રિવર્સલ ઓફ મેન્યુફેક્ચર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે ઉલટાનું, રિવર્સલ એટલે શું થશે? ઉલટાનું યુદ્ધક્રમ. મેન્યુફેક્ચર્ડ ટિશ્યુ એટલે કે જે નિર્માણ કરેલો બનાવેલો ટિશ્યુ છે, સમજાય છે? ચાલો, હવે એમાં કોઈ ડીકે એટલે શું થશે? સડો થવો. જે પેશી છે એટલે કે જે આપણા કોષો છે ઘણા બધા નિર્માણ થાય શરીરની અંદર, જેથી આપણું શરીર છે કેવું? તો કે તંદુરસ્ત લાગતું હોય, આપણને વૃદ્ધત્વ છે એ પ્રાપ્ત થતું હોય, કારણ કે આપણા સેલ્સ છે ધીમે કેવા થતા હોય? વૃદ્ધ થતા હોય, નબળા પડતા હોય. પણ આની અંદર શું છે? તો કે સેલને છે એ બદલી શકાશે, બીજા છે દાખલ કરી શકાશે. તો એનાથી શું થશે? તો કે એનું પરિણામ એ આવશે ધ એક્સટેન્શન એટલે છે લંબાવવું અથવા લંબાણ ઓફ હ્યુમન લાઈફ સ્પેન એટલે શું થશે? આયુષ્ય. માણસોનું જીવન છે એ લંબાશે, સમજાય? અત્યારે જો કેટલી સુવિધાઓ આવી ગઈ, અત્યારે આપણે માણસ મૃત્યુના મુખમાં હોય પણ છતાંય છે આજના સ્તરે આપણે જોઈએ તો બચાવી શકાય છે. કેમ કે આપણી પાસે એટલો વાહન વ્યવહાર થઈ ગયો, એટલા પરિવહનના સાધનો થઈ ગયા, એટલી સુવિધાઓ થઈ ગઈ, એટલે આજે માણસને આપણે બચાવી શકીએ છીએ. અગાઉના સમયની અંદર બચાવી નહોતા શકાતા.
હોસ્પિટલ સુધી પહોંચી જ નહોતા શકતા, પણ અત્યારે આપણને તુરંત સારવાર મળી રહે છે અને આપણે છે એ બચી જઈએ છીએ. પણ હવે આગળના સમયમાં શું, તો કે ભાઈ વૃદ્ધ વ્યક્તિ કોઈ છે એના સેલ બરાબર ધીમે ધીમે જીર્ણ થતા હોય તો એ બદલી શકાશે, સમજાય, ફરી પાછા છે એ યંગ બની શકશે. એટલે કે એનું લાઈફ સ્પેન છે, આયુષ્ય છે એ આગળ ને આગળ વધતું રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જો એ જ કહે છે કે ઓલ્ડ પીપલ છે, ઘરડા લોકો છે, એનું સ્વાસ્થ્ય છે, હેલ્થ છે, એમાં શું થશે તો કે ઇમ્પ્રુવમેન્ટ થશે, સુધારો થશે, સુધારી શકાશે. It will likely that people will gain the ability to painlessly redesign their bodies. સંભવિત, સંભાવના, લાઇકલી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે લોકો છે એ ગેન એટલે પ્રાપ્ત કરવું. શું તો કે એબિલિટી, એક ક્ષમતા. કેવી રીતે તો કે પેનલેસલી, એટલે કે દર્દ વગર, દર્દ જ ન થાય અને પોતાનું જે બોડી છે, શરીર છે એ રીડિઝાઇન ફરી પાછું છે એ મેળવી શકાશે. સમજે જ, કારણ કે એ શક્યતાઓ ઘણી બધી રહેલી છે, આવનારા સમયની અંદર છે એ આવશે. ફરી પાછા આપણે છે તાજા માજા છે થઈ જઈએ. ચાલો પછી આગળ વધીએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આવી કેટલી બધી સંભાવનાઓ, જો કેવી ઉપર જે વાત કરી હતી તો કે જૂની વસ્તુઓ છે સમજાય એને એમાંથી નવી વસ્તુ બની જાય, એવા મશીન આવશે મોટા મોટા કે એની અંદર છે નાખી દઈએ, કમ્પ્યુટરમાંથી ડિઝાઇન આપી દઈએ, એના જે મોલેક્યુલ છે એ બધા શું કરે તો કે છૂટા પાડી અને એની અંદર શું કરી શકાય તો કે બદલાવી શકાય. પછી જે ધાતુની વસ્તુ છે, જે પ્લાસ્ટિકની છે એ સામે છે એ હોવી જોઈએ. કાપડની વસ્તુ હોય તો એ કપડામાંથી છે પાછું બીજું છે એ વસ્તુ બની જાય. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે જૂના કપડાઓ બધા હોય તો એના ચિત્રા કરીને મશીનની અંદર ઓલા કરી અને શું તો કે પગ લૂછણિયા છે વગેરે વસ્તુઓ આપણે છે નિર્માણ કરતા હોઈએ છીએ. તો આવનારા સમયમાં છે આવું થશે. એટલે કમ્બાઈન એટલે શું થશે, આમ જોડાયેલું. પણ એકી સાથે આ જે બધી વાત કરી છે તો એની અસર છે કેવી હશે, આવો બદલાવ છે એ કેવો તો કે ડ્રામેટિક હશે, નાટ્યાત્મક હશે, જોરદાર હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે, આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સુફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. એટલે કે જે પર્વતો ઉપર ટોચ પર રહેવાવાળી જે કમ્યુનિટી છે, જે સમાજ છે, આજના સમયમાં આપણને છે જોવા મળે છે કે પર્વતો ઉપર રહેવાવાળી જે પ્રજા છે એ સેલ્ફ સફિશિયન્ટ એટલે શું તો કે પોતાના પૂરતું, સફિશિયન્ટ એટલે આમ શું થશે પૂરતું, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, એની પાસે પણ એવા ફેબ્રિકેટર્સ આવી જશે. ફેબ્રિકેશન એટલે શું આપણે લખીશું રચના, તો કે જે રચના કરી શકે એવી વસ્તુઓ છે, કલેક્શન, બરાબર, એનો એ કલેક્શન છે, સંગ્રહ છે એ કરશે. એને સોલર પાવર જનરેટર, અને સોલર પાવર છે એ તો આપણને ખ્યાલ છે અત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે એને નીચે આવવા જેવું થશે જ નહીં. અત્યારે શું કરે તો કે બિચારા બધા નીચે ઉતરીને છે આવતા હોય, બધી વસ્તુઓ છે એ ઓલી કરતા હોય, પણ એની પાસે જો પાવર આવી ગયો છે, સોલર પાવર છે, એટલે એને વીજળી મળી રહેશે અને આવા ફેબ્રિકેટર્સ એની પાસે હશે. એટલે વીજળી પ્લસ આ ફેબ્રિકેટર્સ, એટલે જે ધારે એ વસ્તુ શું કરી શકે તો કે એમાંથી બનાવી શકે. એને નીચે આવવાનો પ્રશ્ન જ છે નહીં રહે. As the methods of autofab advance, the form of raw materials will be unimportant. બિન મહત્વનું, અનઇમ્પોર્ટન્ટ એટલે શું થશે બિન મહત્વનું. જે આ પદ્ધતિ છે ઓટોફેબની, કેવી તો કે એડવાન્સ, આગળ પડતી. ચાલો શું કહે છે તો આ જે ઓટોફેબ એડવાન્સ એટલે આગળ પડતી, એ જ્યારે આવી જશે ત્યારે જે રો મટીરિયલ છે સમજાય છે એની જે ફોર્મ એટલે શું થશે રૂપ, એટલે કે રો મટીરિયલની છે એ જરૂર જ નહીં પડે, એ બિન મહત્ત્વનું થઈ જશે. એટલે પ્રકૃતિ પણ છે આપણી બચશે, એના જે તત્વો છે એ સંગ્રહાયેલા રહેશે અને એનાથી જે થતા આપણને ફાયદાઓ છે સમજાય છે, જેમ કે બધી કુદરતી હોનારતને છે આવે છે, વાવાઝોડા હોય છે, તો આવી બધી બાબતો છે અહીંયા ધ્યાન રાખતા આપણે આપી શકીએ. ચલો, સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ. સોફિસ્ટિકેટેડ એટલે કેવું તો કે અદ્યતન. જે ઓટોફેબના મશીન્સ છે વિલ બી કેપેબલ, જે યંત્રો છે એ સક્ષમ હશે, કેપેબલ એટલે સક્ષમ, શેના માટે તો ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. આ મશીન છે એટલા બધા સક્ષમ હશે કે કોઈ પણ વસ્તુ છે સમજાય, સ્ટ્રક્ચર ટુ જનરેટ એટલે કે નિર્માણ કરવું,
કોઈ પણ વસ્તુને છે બદલી નાખવી, બરાબર, એનો જે મોલેક્યુલર છે, એના જે અણુઓ છે એને પાછા રીએરેન્જ કરશે, એને બદલી નાખશે, એટલે નવી જ વસ્તુ આપણી સામે છે આવી જશે. પ્લાસ્ટિક મિલ જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. શું કહે છે તો કે પ્લાસ્ટિક મિલ્ક છે એનો જગ, બરાબર, અથવા તો લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, ગઈ રાત્રે આપણે કારમાં છે પંક્ચર પડે અને શું થાય તો કે મોટો બધો ચીરો થઈ ગયો, એટલે આપણને શું કીધું કે ટ્યુબ બદલવું પડશે. તો હવે શું થયું કે આપણે 400-500 રૂપિયાનું ટ્યુબ લીધું છે, કાપો પડી ગયો, એટલે શું થશે તો કે આપણે બીજું ટ્યુબ નાખશું, સમજાય. તો જે પહેલું ટ્યુબ છે એ તો આપણા માટે કાંઈ ઉપયોગી નથી, એ શું કરે તો કે એ દુકાનવાળા રાખી લે. પણ હવે એવું નહીં થાય, એ ટ્યુબ આપણે છે રાખવાનું, મશીન્સ છે હશે ને એ આપણી આસપાસ જ હશે, ક્યાંય આપણે દિલ્હી મોકલવાનું ને અમદાવાદ મોકલવાનું એવું નહીં થાય, નહીંતર તો એનો ખર્ચો વધી જાય. આપણા શેરીના નાકે આજુબાજુમાં જો ઉપર આપણે સોપ એવી વાત કરી હતી, સમજાય છે. અહીંયા છે તમે જોશો સોપ, મેન્યુફેક્ચરિંગ સોપ, કંપની નહીં, એની વાત કરી હતી. એને આપણે શું કરશું તો કે ત્યાં આપી દેશું, એ મોલેક્યુલરલી એટલે કે જે પરમાણુ સંબંધી અણુ સંબંધી એની અંદર રીએરેન્જ કરશે, પુનઃ છે ગોઠવશે, અને એમાંથી શું આપણને મળશે તો કે ટેબલ લેમ્પ, નવો જ ટેબલ લેમ્પ. એટલે આ તો એક અહીં ટેબલ લેમ્પ ખાલી વસ્તુ આપી છે, પણ એના સંબંધી કોઈ પણ વસ્તુ તમે છે એ ધારો, માંગો, અને તમારે જ કમ્પ્યુટર પર કામ કરવાનું, સમજાય છે. તમે જે ડિઝાઇન નક્કી કરી કે ભાઈ મારું ટ્યુબ છે એમાંથી છે, આપણે ખબર વાત સાંભળતા કે ઋષિમુનિ હતા અને એ કોઈ વ્યક્તિ એની પાસે આવ્યો ને એને કીધું કે મને તમે બિલાડી બનાવી દો, ને ભાઈ કૂતરાથી બીક ના લાગે, કૂતરો બનાવી દો તો પછી વાઘથી ઓલું ના થાય ને, સમજાય, બિલાડીથી ને એવું બધું આપણે વાર્તા સાંભળેલી છે. તથાસ્તુ કરતા એટલે છે એ કૂતરો બની જાય ને પછી વાઘ બની જાય ને. તો આમાં એવું જ થશે, આમાં વસ્તુ શું થશે તો કે બદલતી જશે, જે ધારી અહીં આપણે મળી શકશે. એટલે મેં તમને શું કીધું તો કે મોલેક્યુલરલી, પછી જો લોખંડની વસ્તુ હોય તો પછી સામે લોખંડની જ વસ્તુ, પ્લાસ્ટિકની છે તો પછી સામે પ્લાસ્ટિકની, પછી એમાં પછી બીજું ના બને, બરાબર. અહીંયા ટ્યુબ છે ને પછી આપણે માંગીએ કે ના મારે સાયકલની રિંગ બનાવી દો, એ ના, સામે એ ધાતુ હોવી જોઈએ, તો એના અણુઓની અંદર ફેરફાર થઈ શકે. ચલો, હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી એટલે કે ઉચ્ચ કક્ષાએ જે આ ઇમ્પ્રૂવ થયેલી સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ કદાચ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. મટીરિયલ શું થશે? વસ્તુ. ડિઝાયર એટલે ઈચ્છા. આપણી કોઈ પણ વસ્તુની ઈચ્છા છે વ્યક્ત કરશું, એ કદાચ એ પૂરી કરવામાં, મીટ એટલે તો મળવું, પણ એ પૂરી કરવાના અર્થમાં એ સક્ષમ હશે. કોઈ પણ આપણે ઈચ્છા વ્યક્ત કરશું એ છે એમાંથી બની જશે. અત્યાર સુધી શું કરતા તો કે આપણે નવી એક્ટિવા લેવી હોય, સમજાય, તો શું કરીએ તો કે જૂની આપીએ ને, અથવા તો બીજા બે કંઈક વાહનો આપીએ ને એમાંથી કંઈક નવું કરીએ ને, અથવા જૂની કાર આપી દઈએ ને એમાંથી આપણે બાઇક લઈને, એમ નહીં, એ વસ્તુ જ આપણે આપી દેવાની અને એ સામી છે બીજી વસ્તુ છે એમાંથી આપણને મળી જાય. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. શું કહે છે તો કે આવી જે આઝાદી છે એના પરિણામે, બરાબર, જે સિદ્ધિ આપણને જે મળશે, અચીવમેન્ટ એટલે શું સાથે સિદ્ધિ, એ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, સોનેરી યુગ છે આવશે. કેનો તો કે કલાનો, મ્યુઝિકનો અને સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક જે સંશોધનો છે, ડિસ્કવરી છે, વૈજ્ઞાનિક શોધનો છે એ જમાનો આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ એ ખુલ્લો પ્રશ્ન શું છે કે લોકો છે આવી આઝાદી અને એમાંથી જે રિજોઇસ એટલે આનંદ પ્રાપ્ત કરવો એ મેળવવા માંગે છે, એ પ્રશ્ન છે. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે શું થશે? સંતોષ. સૌથી સારામાં સારો સંતોષ છે કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ, એ કંઈક મેળવવામાંથી નથી આવતો. આપણે કંઈક મેળવી લઈ તો સંતોષ થઈ ગયો, સમજાય છે, એ વાત સાચી? તો ના, એ વાત ખોટી. વસ્તુમાં આનંદ નથી રહેલો. જે આપણે ગમતું છે આવી જાય તો કાંઈ આનંદ છે એ ક્ષણભર ટકે છે, ફરી પાછો છે એ પ્રશ્ન આપણે ઊભે છે. જેમ કે નવી કાર લઈ તો કાર લઈ લીધા પછી શું સંતોષ થઈ ગયો? નથી થતો, કારણ કે એની અંદર પાછા કેટલાય પ્રશ્નો ઊભા થતા હોય. વોટ વન વોન્ટ્સ,
સમજાય છે કે જે વ્યક્તિ જે ઈચ્છે છે એને મળી જાય એમાં સંતોષ છે નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના માટે કામ કરે છે એમાં સંતોષ છે રહેલો છે. એટલે આ બધી વસ્તુઓ આપણે પ્રાપ્ત કરી લેશું તો એનાથી કંઈ શું સુખી થઈ જશું, સંતોષ પામશું? તો એવું નથી. તો અહીંયા હલ આપ્યો છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. તો સૌથી વધારે ચેલેન્જ છે, પડકાર છે, એ કેમાં રહેલો છે? ફેસિંગ હ્યુમિનિટી, કે જે માનવતા, હ્યુમિનિટી શું થશે? શું સામનો કરો? ફેસિંગ એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડનો જે યુગ આવશે એની અંદર શું પ્રોસીડ થશે, પ્રક્રિયા થશે? તો કે આપણે એનો વિવેકપૂર્ણ છે ઉપયોગ કરીએ, અર્થસભર, મિનિંગફુલ શું થશે? અર્થસભર, મિનિંગફુલ છે એનો ઉપયોગ કરશું તો છે આપણા માટે છે સુખ અને શાંતિ છે લાવનાર બનશે. નહીંતર તો એની અંદર સમસ્યાઓ તો રહેલી જ છે. આપણા બાપ દાદાઓ હતા એને આપણને જે અત્યારે વસ્તુ મળે છે એવી વસ્તુ એને જોયેલી પણ નથી, એની કલ્પના પણ નથી, અને એ ઝંખતા પણ નહીં, સમજાય છે? કારણ કે એને ખબર જ નથી. એના કરતાં આજે આપણે છે ભારતના મોટા મોટા રાજાઓ જે સુવિધા નથી પામ્યા ને એવી સુવિધાઓ આપણને આજે મળે છે, પણ છતાંય આપણે છે દુઃખી છીએ, કારણ કે આપણી સમજણ એના પર આધારિત છે. આપણે કયા સમજણથી, કેવી સમજણથી એ વસ્તુની જરૂરિયાતને આપણે માનીએ છીએ, સમજીએ? દેખાદેખી માને હોય તો એ વસ્તુ આપણને છે એ હાનિકારક નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે લેક્ચર રાખીએ, આના પછી આપણે શોર્ટ નોટને વગેરે છે એ જોઈ લેશું. નમસ્કાર.